સ્વાદ પ્રમાણે મીઠું અને બધું બરાબર હલાવી દઈશું. હવે જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ ઉપર ના આવે ત્યાં સુધી એને બરાબર હલાવતા રહીશું. હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ ઉપર આવવા લાગ્યું છે. એમાં આપણે ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરીશું અને બરાબર હલાવી દઈશું. સબ્જીને ધીમા ગેસે થવા દઈશું. પછી એના સ્વાદમાં વધારો કરવા માટે હાથથી ક્રશ કરીને કસૂરી મેથીને એડ કરી દઈશું અને બરાબર હલાવી દઈશું. પછી એમાં થોડું પાણી ઉમેરીને 10 મિનિટ સુધી ધીમી આંચે થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે પનીર ટીક્કાની હોટલ જેવી સબ્જી